ખાંભાના ડેડાળમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરવામાં આવી। પ્રભુ શ્રી રામના મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે મળીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજ રોજ અયોધ્યામાં રામ મંદિર શ્રી રામનો અભિષેક હોય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આજે આખા દેશમાં રામમય બન્યો છે। બધી જ બાજુ ભક્તિનો માહોલ છે। ત્યારે ખાંભા તાલુકાના ડેડાળમાં શ્રી રામજી મંદિર, શ્રી શ્યામ મંદિર સહિતના મંદિરોમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા ડેડાણ રામજી મંદિરેથી પ્રસ્થાન કરી ડેડાણ ગામના રાજમાર્ગો પર પસાર થઈ હતી। આ તકે ડેડાણ ગામના હિન્દુ મુસ્લિમ વેપારીઓ દ્વારા સંપૂર્ણપણે બંધ પાડી પ્રભુ શ્રીરામના મહોત્સવમાં જોડાયા હતા। તેમજ ડીવાયએસપી હરેશ વોરા સાહેબ, ખાંભા પીએસઆઈ કેડી હડિયા સાહેબ, ડેડાણ આઉટપોસ્ટના એએસઆઈ કમલેશભાઈ વાઢેર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર હનીફભાઈ કુરેશી, આઝાદ મીડિયા લાઈવ, ખાંભા। બોલો। આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે આપણે ડેડાણ શ્રી રામજી મંદિરે ભગવાન શ્રી રામનો એક સુંદર ઉત્સવ રાખેલ છે, જેમાં ડેડાણના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સતત હાજરી આપી છે અને ગામની એકતા વધારી છે, હિન્દુ મુસલમાનની એકતા વધારી છે અને ગામની શોભા પણ વધારી છે। જે બદલ હું બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।